રઘુનાથ ધર્મ કેરી સેવા વેદા વિમલ જસ ગાવે. શાહનો એની વધારે જાણે છે અને એને ગાવું ના હોય તો પૈસા દે કે આજ ગાવ ધરાર. હા, ફરમાઈશ દે અને ફરમાઈશ ભલે પછી 500 દે સવાર સુધી એક જ હાલે. એવું નહીં કે અમારા માટે કઈ નવું કરવાનું. જે કઈ જગ્યા આપે છે પટો હોય અથવા એકાદ આસન નાખી દે, પાણીનું ઠામ મૂકી દે. અને અમારા ગામડામાં તો હવે થોડુંક આ બધું આળસું થઈ ગયું, 12 વાગે 1 વાગે ચાલુ કરી રાતના. હા બરાબર. તો દિવસના 12 1 વાગી જાય, ક્યાંક 2 વાગી જાય કન્ટિન્યુ. એમાં કોઈ પછી અમુક માણસ પાસે બેલેન્સ હોય તો પેશાબ ન જાય, સંડાસ નહીં. અને કોઈ બધી એટલી ટેક હોય નહીં, ટેક એની હથિયાર છે. હવે દીકરાથી પોતરાથી આ જમીથી આ કુટુંબથી સેટા હોય ને સુખ છે તો હું માનતો નથી. ના હોય ને સેટા સુખી હશે તો હશે હોય શકે. આ તો બહુ દુખી થઈને આવ્યો હોય છોકરા વગરથી તો સુખી હોય, બાકી ફૂટાઈ જાય. કોઈ હારો આહીરો ની જડે કે સારી જગ્યા ઉપર જવા લીધી, એ બિચારા પરિભ્રમણ કર્યા કરીએ. સારી જગ્યા સારું માણસ નહીં જડે. તમે જે આમ નજર છે ને તો ધક્કો મારી જવા દે અમને પરા કરે. હા, અને જે શ્રીમંત માણસો આવે ને એકદમ ભયભીત છે ને, જો દર્શન ન કરે વાંચી ફોન આવે. છોકરાને યાર દર્શન ન કરી દીધા ભગવાને લગભગ તમારું મન કે લુખી જાત્રામાં બહુ આવે લાગ નહીં. એમાં સાચું છે તમારે, લુખી જાત્રામાં ભગવાને માને એમ નથી આવે. અને બધું આવું એક થઈ ગયું. નદીના માયતમ ને મંદિરોમાં તો શું છે, વડું મંદિર હોય વડા જાય, ઝીણું મંદિર હોય ઝીણા જાય. વડું બનાવ્યું હોય ઝીણાવે અને પૂજા કરે વડા. ત્યાં પાયા ગળાવી મહેનત કરી ભૂખા તેરહા નામે થઈ જાય. પછી અમિત શાહ છોકરો જઈને ક્યારે બહાર નીકળ્યો. બાપા બેહો જરાક બીડી પાઈ દો. ઉતારે ને વાહ બેહો બીડી હાવ ખાલી ફેરી એમ નહીં. 2 શિયાર કાઢ લેવો, વાંધો નહીં. 2 શિયાર કાઢ લે પીલે. ભગવાન ના વિશે લાગુ પડે હું કીર્તન એ નહીં રે જમુ રે મોરી માઈ અબ મે નારે જમુ મોરી માઈ. તો ખોવાઈ જાય છે સમયમાં માણસ અહીંયા, પણ હું તો ખોવાણો છું એ માણસોના જ સમયમાં. તો નમસ્કાર મહેરબાન સાહેબાન, હું આપારાવ. તો આજે આપણા તમામ મિત્રોનું સ્વાગત છે આપણા જલગારમાં. આજે આપણે આવ્યા છે સણોસરી મુકામે ભાયાભાઈ દેવસીભાઈ લગારિયાની મુલાકાત લેવા. એક રમૂજી માણસ, એક વડીલ માણસ અને એક થોડા કીર્તનના ચાહક માણસ વિશે માહિતી લેવા, થોડું જાણવા અને માણવા માટે. તો રામ રામ ભાઈ. રામ રામ. મજામાં? મજામાં. તો આપણે શરૂઆત કરીએ તમારાથી. તો થોડોક તમારા વિશે જણાવો, તમારું બાળપણ, તમારી જુવાની કેવું વીત્યું, કેવા સંઘર્ષ, એના વિશે થોડીક શરૂઆત કરો જેવું તમને યાદ હોય. એમાં મોટા ભાઈ એવું છે, 10-12 વર્ષની ઉંમર હતી બરાબર. પછી ભણતર માટે જાઉં તો આગળ તો એ સમય થોડો કઠિન આવ્યો ના આવ્યો. પછી આ બધી વસ્તુ આમાં એક શોખ લાગ્યો એવો બધો કે સારી વસ્તુ આમ બધા ગાય ને એની પાછળ લઈ જાય. આ તો હાસું છે, આમાં તો કઈ ખોટું આવતું નથી. મંડળી કીર્તન ગાઈને લઈ જતા કે આપણે કઈક પણ જે આપણા પ્રમાણમાં મદદ થતી કરતા. પછી એમાંથી શું કે આ છોકરો બરાબર છે. 10-12 વર્ષની ઉંમરની વાત કરો. 12 વર્ષ કે આ તો કાયદેસર ગાય છે અને લીગેલી ગાય છે અને સારું ગાય છે, આ આગળ આવશે. બરાબર. પછી થોડાક વાર એમને જાંજ વગાડ્યા, ઝીલું એવી સેવા કરી. પછી મને પોષણ પહેરાવવાની તક આપી. બરાબર. પછી મારા કાકા, હું, 2-3 ગોરદાદા એવા પોષણ પહેરતા. પછી પાછળ એવા ઝીણિયા 10-12 હોય એવું અમારું 30-35 સાલી વાર આવેલું. બરાબર. મંડળી કરી તમે? હા, 40 પર આવેલી આરામથી. બરાબર. પછી એમાંથી મેન માણસો હતા, એનું આવીશ પૂરું થઈ ગયું. એ લોકો બિચારા સરગમાં વયા ગયા. બરાબર. પછી અત્યારે જે આ નાની સાંગ છે એ બધી અલગ આખી મંડળી, આમ ધારા ધોરણ અલગ બધું. આમ જીવનમાં કઈ લાગુ પડે આપણે વસ્તુ ઓછી કરે છે. મનોરંજન જે વધારે એમાં આપણે સેટ ના થાય. બરાબર. ફિટિંગ ના થાય. હા, એટલે આપણે એવી વસ્તુ ગાવા વાળો વર્ગ હોય, તક મળે તો ગાઈ દે, એવું નહીં કે નહીં ગાવાનું. બરાબર. પણ અત્યારે ગાવા વાળા મનોરંજન કરે છે, એથી પબ્લિક શાહના એની વધારે જાણે છે. અને એને ગાવું ના હોય તો પૈસા દે કે આજ ગાવ ધરાર. હા, ફરમાઈશ દે અને ફરમાઈશ ભલે પછી 500 દે સવાર સુધી એક જ હાલે. એમાં પછી જૂની વસ્તુમાં તમે એમ કે ભાઈ જૂનું નહીં, અમને આ મજા આવે. એટલે તમે ધીરા થઈ રહ્યા. એટલે એમ કરતા જૂની વસ્તુને આમ તગડી દીધી અને આ જે નવું ખોટું ને ધારા ધોરણ વિનાનું છે એને એકદમ અગાડી લઈ અને એવું હાલે છે. બરાબર. અને જે તે જાણે છે ત્યાં અસલ વસ્તુની જરૂર છે સાંભળવાની, ગાવાની. ત્યાં 30 લોકો ઓલા હાથો હોય
એટલે એ તો એનું જાજુ થયું એટલે 30 લોકો તો નિરાશ થઈને બેઠા હોય કે અમારે સાંભળવું, આ કઈ તક આપશે, વારો આવશે. તાતા બીજા લોકો નવા હોય એમ થાય કે હું ગાઉં તો કંઈક બની જાઉં, મારી ફરમાઈશ અનિયમિત હું વહેરું ગાય ને હું બધો બર કરવાનું કરે કે આપણે જો ફેમસ થઈ જાય તો બેઠારું થાય. હા, પણ હવે છતાંય દુનિયા સ્વીકારે તો દુનિયા સામે આપણે કઈ બર ના બંધાય, બરાબર, વકાળવું જ પડે, બરાબર. એટલે એવા બધા જૂના રાગ નાનસ્વામી નું મેં ખૂબ સાંભળેલ, બરાબર. કાનદાસ બાપુ ને નાની વયમાં સાંભળેલ, ભીખુદાન, પ્રાણલાલ, જગમલ બારોટ, દિવાળીબેન ભીલ. આપણે તમે આ ભજન ની વાત કરી તો તમે શિવરાત્રી મેળામાં ઘણી વાર જતા કરતા? હા, શિવરાત્રી 2 કરી, પણ મને છે ને આપણે નિરંજન સાગઠિયા અત્યારે ઘણા બધા ગાય છે, પરસોત્તમ પરી ગાય, શૈલેષ બાપુ ગાય, પણ એ બધા ઉની સરખામણીમાં તો આપણે ન ગણી શકીએ, વકાળવું પડે. હું વચમાં એક વાત કરું કે તમે કીર્તન મંડળીની વાત કરી તો એકાદું નાનકડું કીર્તન કાનુડા માટે ઝીણકું કડી એકાદ બે જે તમને યાદ હોય લલકારો. અમારે કીર્તન પેલા વધાઈ ગયા હતા, પછી દ્વારકાધીશ ને સાખી બોલતા અમે, બરાબર. ધન રાગ ધનાસરી ધન શ્રી ગોકુલ ગામ, ધન ધન માત યશોમતી, जिन जागर खेले कान, अरे सालो सखीवन में जइया वसे नंद कुमार, मयुवे सता जो हरी मरे, एक पंथ दो काय. એવી 2-3 સાખી બોલી, બરાબર. પછી કાન ગોપી પેલા ઢાઢી આવતા, એ વંશાવળી બોલતા, એની પણ એક કડી આપણે વધારે આગળ વહી ગયા પણ બોલી નાખી, એ વધારે બોલીને પછી ઢાઢી આવે. શ્રી પુરુષોત્તમ પદ નમો, શ્રી પુરુષોત્તમ પદ નમો, નમો કર જોડીને બે હાથે, ઇनको में जासूं सदा, इनको में जासूं सदा, एह मेरे जगदीश ते दिन में आयो दास ने खोल दे रत्न भंडारे. એવી કઈક 15-17 કડીની દાઢીની બધું હશે. પછી એને પાસે દાઢીજી બોલે, અરે હા નંદા બાળો રે જય માન હમારો શ્રી નંદા બાળો જજમાન. એવી બધી જે કીર્તનની 2-4 કડી આવતી બધા બોલે. પછી જોગી આવે, પછી ગોપી કાન ગોપીઓ બધા, પછી જીજીને અનુકૂળ હામાં કીર્તન કાન ગોપીને એ બોલે, જોગીનું બોલે. આ એક સાઈડ પેલું કીર્તન ઓલું મેલી દિયો ઘેલા કાઢતા ઓલું કે દેને હમેલું દામ, એવું બધું ગાય. પછી એના ટાઈમ ટેબલ ઉપર હાલવાનું મન થાય, મન કીર્તન હાવ ટાઈમ ટેબલ વિનાનું નહીં ગાવાનું. રાગ કરો તો એ લોકો એમ કે નહીં ના ગવાય, એવું બધું ગાવાનું. પછી એનો પરિવાર બધો હોય તો એને પણ ટાઈમ ટેબલ એને પૂછી જાય, ભાઈ તમારા ગોળ બાપા હોય એને પૂછી જો લોટીનું મુહૂર્ત કઈ છે, એ શબ્દ થોડાક આપણે અભણ પડીને જમનાજી નામ સંભાળી પદ ગાય, એના બધાને પ્રસાદી આતે કરીને પછી કીર્તન એમને જમના મારાણીનું એકાદ હું ઝીણકું આ એક કડી એકાદી ગાઈ દઉં. અરે હા જમુના જે નામ સંભાળે, જે કોઈ જમુના જ નામ સંભાળે, એ જાકો જલ રે કોઈ પરસ કરતા હૈ, તેને મહારાણી તારે, જે કોઈ યમુના નામ સંભાળે. બે શબ્દ પૂછો. તો આ ભાઈ નવા જૂના ઢારની તમે વાત કરી તો થોડું એના વિશે
નવા જૂના ઢાર કે જૂનો ઢાર કેવી રીતે ગવાય, કેવી રીતે બોલાતો ચલાતો હોય, ગવાતો હોય કયા ટાણે કેવી રીતે, થોડીક એ વાત એની કરો મંડળીની કીર્તનની. તો આમાં એવું છે, આપણે જ્યારે મંડળીનું શ્રીનાથથી ભગવાનનું સ્થાપન કર્યું હા ત્યારે બધા લોકો ભેગા થાય ને ભગવાન સામે નમન કરે. બરાબર. પછી વધાયું તો ઘણું છે, મને એવી કે બહુ આ પૂરી નહીં આવડતી, પણ એવો હેરખો મીઠો ઢારો લઈએ આમ. હા પેલા કોઈ હસ્તગોપાલ કે નંદજી કે આગે નંદ સમાધિ લગાવે, આપણે રાગ છે આ થોડીક એક કરી બોલ દે. એકડી બોલવા. એ હો રઘુનાથ ધર્મ કેરી સેવા, વેદા વિમલ જસ ગાવે હા. એ વેદા વિમલ જસ ગાવે હા. એ હો રઘુનાથ ધર્મ કેરી સેવા, વેદા વિમલ જસ ગાવે હા. એ અતિશય ઘૂંટવું પડે, બરાબર. ઓલું લાંબુ લાંબુ હાલ રાખે, ડાયરેક્ટ સીધું સીધું ગાઈ જાય બોલી જાવ એમ ના ચાલે. એકદમ બીડી પાઈ દો. સીનું તો લેજે બાપા નો ઉતારે ને. વાહ વાહ બેહો. એટલે બીડી હાવ ખાલી ફેરી એમ નહીં, 2 શિયાર કાઢ લેવો, કઈ વાંધો નહીં, 2 શિયાર કાઢ લે. પીલે મારે કાકો છો તે કઈ 5 જાત્રા થઈ ગયો લીધો. એક નહીં 2 4 લેતો જા. હાલો. એ એ પ્રભુજી પોઢા શિર સાગર મેં, એ પ્રભુજી પોઢા શિર સાગર મેં, બ્રહ્માજી જઈને જગાવે હા. આવું બધું બરાબર. 2 5 મંડલી કીર્તન મેં થોડો રસ મને ખરો, પણ આવા કીર્તન મેં હજી ક્યાંય આવી રીતે આવા લાંબા રાગમાં આવી રીતે નહીં, તમે એક રાગ તમારો સંભળાવો યાર, મારે કઈક એનો કઈક અનુકૂળ કરવું જોઈએ. મને તો સાદા સીધા ઝીણા બધું આપણે છે ને પેલા આપણા સવાલ જવાબ આ ઝીણા મોટા કરી લઈએ, પછી કીર્તન વિશે કરશું. હવે બીજું અત્યારે વાત કરી એમાં થોડું ભણતર વિશે. ભણતર કેટલું ભણ્યા તમે? ભણતર મૂળ થોડીક આપણી નાનો હતો ત્યારે મા બાપ થઈ ગયા, બરાબર. પછી આપણે મજબૂરી ખાતર ભણવાનું નહીં, અતિશય શોખ હતો ભણવાનો. 2 4 દિવસ ગયો કાકા બાળક હું આવ્યું, તો એમાંથી પછી બધી મજબૂરી ખાતર એ ભૂલાઈ ગયું. પણ ભણતર જેવો નોલેજ ખરું, કોઈ વાત કરે તો ટોટલ ચોપડી કેટલી ભણ્યા એમ પૂછે? નહીં કઈ નહીં. બરાબર છે. આવું બધું એક આપણી આ કોઠાહૂદથી યાદ છે, આમ કે કોઈને એવી કડી આ વસ્તુ યાદ છે. બીજા મોબાઈલનો નંબર તો એ કઈ ના ખબર પડે, પણ આ કડી પછી આ કડી આવે, આ આવે, એ એક યાદ રહી જાય. રાગ કુદરતની દયા કહેવાય ને. 15 કીર્તન આવડે. પછી કોઈ ભજન ગાતું હોય તો એમાં કઈ નો આપણે ફેરફાર એવો છે તો ખબર પડી જાય કે આ લોકોએ કડીમાં ભંગ કર્યો છે અને આનો રાગ થોડોક બદલી ગયો છે, બેતાલ થયો છે, એવી બધી જાણકારી કરી. બીજી નંબર ભણતર બાબતે ઓછું, ભણતર બાબતે જરાય. બરાબર બરાબર. એટલે આ બધું ધીમે ધીમે આવું પકડી રાખ્યું, અને હજી પણ જો આ પકડી રાખ્યું તો આની ઉર્જા છે. હવે તો બહુ કીર્તન મંડળી ગાવા જતા જ નહીં. આમ કોઈ એવો વ્યક્તિ હોય બરાબર સંબંધ ખાતર કે આ લોકોને આવવું પડે એમ છે, દુઃખ લાગશે આપણે તો એમ જવાનું. પણ હવે આ સમસ્યા હાવ ખોટાની એમાં સવાર સુધી હાઈયા કરવું એ નથી થતું, નથી મારાથી. એમ શું કહેવાનું નથી થતું કે આપણે હવે એમાં કઈ આવક અત્યારે તો ભાવ થઈ ગયા. અમે જાતા એ વખતમાં 100-150 રૂપિયા અમારી ફી હતી. બરાબર. કોઈ જીવારીમાં સાય ઉખડી જાય, કોઈ એવું થાય તો અત્યારે આ લોકો 50,000, 1.5 લાખ, 30,000 બરાબર. હવે ગામમાં કોઈ ગરીબ ગુજારના પૈસા 100-200 આવ્યા હોય, એનો રૂપિયા આપણા ઘરમાં આવી જાય તો બહુ કરમ લાગે. એટલે એવું કંઈ બહુ કર્યું નહોતું. અને અત્યારે તો
આ એક મનોરંજન કીધું ભાવ થઈ ગયા કે અમે એટલા લઈએ છીએ પૈસા. ગાવું માટે કે એનો મૂંગા પ્રાણી માટે એની કે ભાવ ના હોય ભાવ ના હોય. આપણે મજૂરી કરતા એમ થાય કે ભાઈ હું 500 લઈ બરાબર. ઓલા તો વસ્તુ શું છે કે આ અલગ આખી વસ્તુ એના માટે આ વસ્તુ ન કરવાની થાય હા હકીકત સમજી નહીં એને કરે છે અત્યારે હા. બહુ પણ હવે એને ભગવાન જે તે જે મન હુંતી ન કરે 12 મહિને કાયમ તો કોઈ સેવા ના કરી ના શકતું કરી શકે. જમીન જાગીર ના હોય તો હા. પણ ઇન કેસ કે ભાઈ આજનો આ ગાવું માટેનો પ્રોગ્રામ હોય તો મારે કંઈ ફંડ ફાળો જોતો નથી જોતો હું નથી. પ્રેમથી મારે અને આવું કેટલા વર્ષ તમે આ મંડલી કીર્તન કર્યું? આવું તો મારી ગણતરીમાં મારી 60 વર્ષની ઉંમર થવા આવી તો 40-45 વર્ષ આવો અનુભવ ખરો એમાં 1-10ની નોટ આપણે એની નહીં નહીં એનો અહીંયા જાય તો એનું જમી એમાં તો ના એ નહીં તો જમવાનું પછી પ્રસાદ કોઈ બીડી બાકા મૂકે યાર એ પીવા right. માટે હા એમાં આપે પછી જે તે એવો જગ્યા આપે એમાં અમારે સામેલ થઈ જવાનું એવું નહીં કે અમારા માટે કંઈ નવું નવું કરો કરવાનું જે કાંઈ જગ્યા આપે હા એમાં જે આપણે તે આપે એ સપાટો હોય અથવા એકાદ આસન નાખી દઈએ પાણીનું ઠામ મૂકી દઈએ હા. અને અમારા ગામડામાં તો હવે થોડુંક આ બધું આળસું થઈ ગયું નકર 12 વાગે 1 વાગે ચાલુ કરી રાતના હા બરાબર તો દિવસના 12-1 વાગી જાય ક્યાંક 2 વાગી જાય કન્ટિન્યુ ટાઈમમાં કોઈ પછી અમુક માણસ પાસે એવો બેલેન્સ હોય તો પેશાબ ન જાય સંડાસ નહીં અને કોઈ એવી બધી એટલી ટેક હોય નહીં ટેક અત્યારે તો હવે આ જમાના પ્રમાણે તમને વાત કરું સવારે મંડલી ચાલુ થાય ને બપોરે પૂરી થઈ જાય સવારે વહેલી ચાલુ કરે સવારે વહેલી ક્યાં છે તમારે યાર દીવ ગયા ઢુકડી થઈ હતી અને હવે એમાં મારી સાંભળો તો કેટલો ફાળો છે તમારે ઘણું છે મને તો એમાં હવે કીર્તન ગાવાનું શું આવ્યા સાચી વાત છે ફાળો જ આવતો હે એની રીતે ધરાર ગાય તો ભલે ફાળો કાયદેસર પછી ગાયું છે એ એકય ટૂંકમાં એના ટાઈમ ટેબલ વાળું ગાય ને તમારે કોઈ બે વડીલો એને પરિપૂર્ણ એમ થયું કે ના તો બહુ સારું ગાય એવું કંઈ કર્યું નથી અને એને ઠપકો દેવાય એક જગ્યાએ એને ક્યાંય નથી પણ એમ અમારે એક જગ્યાએ ક્યાંય બધી જગ્યાએ એવી રીતે ચાલે હું જનરલી વાત કરું તમારું નામ વિનોદ વિનોદભાઈ એમાં એવું છે તમે અટાણે હું તમારી બાજુમાં આવ્યો કઈ પણ ખોટું કહો તો તમારે થોડોક અટકાય આ ન કરાય તમે જે સારું સારું છે એ વસ્તુ તો લ્યો આ શું કામ અમને આ નથી અનુકૂળ આવતું તમે જેને ગાવા દો ને એકદમ એને પ્રોત્સાહન આપો તો એ લોકોને એમ થાય કે અમારું તો બરાબર આ તો મેન મુદ્દો એમાં નડતર રૂપી વસ્તુ થાય તમે વાત કરી કે કઈ નથી હગાતું ખબર જ છે કે ખોટું થાય છે તમે 1 કરોડનો ખર્ચો કર્યો વ્યવહારિક તમારે કે ને પ્રેશર દેવો કે મારા ગામમાં નહીં કરતા અમે આને લાયક નથી ભાઈ અમે આવા સૂર ને અમારા વડવા એમ કઈ હકી બધા તમારું ગામ તો યાર બહુ ભોગાયત ને ભાટવડી બધા સત્સંગી ગામ છે જૂની વસ્તુ ને કોઈ હંઘરો નથી કરતા એવી રાખી જ નથી અને આ બધું ગાય તો પછી એમાંથી શું છે કે ખોટાને તમે ઠપકો ના આપો ને તો ખોટું બહુ પલો કરી જાય એને એમ અટકાવી દેવાય કે આ તો નહીં ચાલે આ જે ભગવાનને જે ગુણગાન ગાય ને થોડો ઘણો ભલે સૂર ઓછો હોય નહીં થોડોક ધારામાં આપણે એનો સામેલ ના કરતા હોય પણ જે તમે આમ ક્રમવાર તો હાલો બરાબર તમને જે 500 રૂપિયા દે તમારે જે ગાવું હોય શૂટ એવું હોય ખરું અને એવા પૈસા લઈને કઈ ગૌચરો ના થાય ગૌચરો એ ગૌચરો ના કહેવાય એને ભેખ લીધો હા એ તો એક મજાક છે મને મજા આવી ને ગાઈ દીધું એને ગાઈ દીધું એ વસ્તુ આ બાબતમાં ન હોય તમારું કહેવાનું એવું થાય હા પણ આપણે હું તમને કહું આ મંડલીનું તમે એટલો ટાઈમ આ તેન ગાવીમાં કોઈ દી કડવા ખાટા અનુભવ થયા ખરા તમારી યાદીમાં બીજા કોઈ નહીં અમે પહેલા વખતમાં એવા અમુક લોકો તે દી કોઈ દારૂ અમુક વરણમાં વધારે લોકો આયરમાં અમારે ઓસેસન એમાં પછી અમે એવું ગિનારી નહીં અને બાકી સુતારું અને કુંભાર લુવાણા આયર એમાં જતા એ બધા સમજી શકે અને આવો કોઈ તેની પૈસો નહોતો કે એવડા બોલે કઈ થોડા ઘણા પૈસા થાય અતિશય ગાવું જ પડે અને એટલું ગાવું પડે રમવું પડે કોઈ માપ નહીં પછી માણસને અવિહાર મજા જ આવ્યા રાખે કેટલી વાર કદાચ રમતા મંડળીમાં તમારી મંડળી હાલતી તો મંડળીયા તરીકે તમે કેટલી કલાક ઓછામાં ઓછી રમેલા વધારેમાં વધારે એટલે 10-12 કલાક એટલું શરીરમાં થાક ના લાગતો શરીરમાં થાક એનું કારણ છે કે એટલો કુદરતી એવો શોખ હતો આજથી બપોર પછી ભાગીએ તો પછી સેટો પલ્લો હોય તો આપણે મોટા ત્યાં જઈએ ને એનું પણ જે હામિયા હોય હામિયાને અનુકૂળ રીતે બધું કરી દઈ પછી અમને જગ્યા આપે કે બેસો ને સા પાણી આવે આ તે પછી લોકો એમ કે અમારે ભાઈ થોડુંક અમારા સમાજને વહેલી આરતી કરવી પડે અમારો સમાજ સવારે એવી રીતે વહેલો જવા મળે તમે તો કંઈ વાંધો નહીં પણ એવું કોઈ દી બન્યું નથી કે આપણે ઘેર આવીને હોઈ ગયા એમ ત્યાંથી આવીને બાપા ખીજાય યાર આ તમે આમને કામ બગડે ને વેલું પેલું બરાબર તો આવીને જે તે કામ હોય કરવાનું પછી સાંજે ઘેર જે ખાઈ પીને કોઈ હવે ત્યાં નાવા ધોવાનું વધારે થઈ ગયું આવીને સીધા પાણા ઉપાડવા પડે એમને બાપા ના કે થાય કે તમે ના કરવું પડે એક તો આપણે વિરોધ થઈને એને મજા ના આવતી કે આ કામ ખોટી કરે આપણે બગાડ થાય દેનો ખો થાય
તો એમાંથી પણ આપણાથી આ મુકાઈને હસતા આવું બધું કરીને ખીજાય તો સાંભળી લેવાનું. ડારો દેતા હા, ખરા ધારો તો દે ને કે ભાઈ તમે આમાં આવક નથી, ધર્મ છે ધર્મ છે તો આપણું ઘર નાનું છે ને તમે આવા જો આમને ઓલું કર્યા રાખો તો જમીન આતા જો મોહે હોય તો એ ક્યારેક આવતું હોય હા. આ કે આમાં નુકસાની સાથે પાવાનું છે, કોઈ હલર હાલતા હોય, કોઈ હા. આપણે ખાતરું કામકાજ એ તો તઈ જોઈ બધું. હા પણ એવું કઈ બહુ ગિનેરું નહીં ને આમાં ને આમાં એક પકડી રાખ્યું. હા. અને એથી મોટે ભાગે આમ કોઈ આમ આપણે અતિશય કમાઈ ગયો ફાયદો નહીં, પણ જીવનમાં એમ થાય કે આ એક આ સરગની મૂડી છે, આમાં કોઈ તમે તમારામાં ઈશ્વર કેટલો છે મારામાં કેટલો છે એનું કોઈ પાસે કઈ સાધન સમાસ નથી કે ભાઈ આ ભગવાન આના પાસે 2.5 કિલા છે, નાના પાસે હેરે છે, એવું કોઈ કાંટો છે બરાબર. એટલે આ રીતે બધા દિવસો પસાર કર્યા ને હજી પણ આપણે આમ એવો કઈ ઉંમરનો થાક નથી. એટલે એ રીતે કોઈ પણ સારું કાર્ય કરતા હોય પછી ગામમાં કોઈ વડીલ તરીકે હોય એને કઈ બીમારી હોય એના ભાવ પૂછવાના, એટલે આપણે એમ થાય કે આપણો સંબંધ પગ દબાવવાના, સારું લગાડવાનું. પછી એનો હવે તો ભજનનો થોડોક કાપ મુકાઈ ગયો, નકર અમારે 10-11 દી ભજન ગાતા હોય રાતના 1-2 વાગ્યા હોય. પછી એવો શોખ એ ઘરના અમુકને ન ગમતી કે દૂધ ને ખાંડ ને છે તમે શાક કરી જમ જાય તો અમે ખિસ્સા કરીએ, અમે ખીચા કરીએ ઓલું કરી. પછી હવે કરવું છે આ તો હવે અમારી રીતે હલવી લેશું. પણ હવે આપણે તો એ વાતની હિસાબ કરો કે કઈ પણ એમ કે સંતોષ નથી કે નહીં હવે તો બરાબર. સવારે બીજો ફરમાઈશ કે જટાયુનું ગાવ ને મૃત્યુ ને પાછળ ઈ હારું બરાબર. આમાં પછી એ જૂની એવી જ ગણતી હતી કે જેટલું તમે ભજન કરો એ જીવને જ મળે. ભજન તમે કેટલો ટાઈમ ને ભજન કેવી રીતે શીખા એના વિશે થોડી વાત કરો. ભજનમાં એવું છે કે આ બધા જે કાનદાસ બાપુ અને નારાયણ દિવાળી ભીલ કઈક ફિલ્મમાં એવો રિવોર્ડ મળ્યો તો લક્ષ્મણ ઘડીક ઉભા રહ્યો મારા વિને, એના માટે વિના કોઈ એ ભજનને ગાય ને એમાં સક્ષમ નથી થાય એ જ લોકો ગાય શકે. હા, એટલે એમ પછી નજીક તેથી આવા વાહન નંબરે આપણે કઈ પૈસાનો બહુ નારાયણના પ્રોગ્રામ તો બહુ આમ જુનાગઢ કાનદાસ બાપુનો આશ્રમ દ્વારકા. પછી કંઈક 30-40 વર્ષ અમારા ઇલાકામાં એક રાવલ આવ્યા હતા અને એક દેવળી આવ્યા હતા. અને બીજી કાનદાસ બાપુની એક વાત આપણે પાજોદ ગામ છે એમ હરઠમાં બરાબર. એ લોકો બધા ઓલિયા હતા, એ તો ભજનની મસ્તીમાં ચડ્યા. પછી તો અહીંયા તો શું છે કે બધા હોય તો કરતા હોય તો કંઈક 12-1 વાગ્યા તો કોઈ કંઈક બોલાવે કે તને શહેરમાં જુવાર લેવો હોય. કહ્યું હા જે તે એના સેવક હોય ને બાપુ અટાણે જુવાર ના શું કર્યું, કોઈ સાર છે કોઈ નાસ્તો છે કે નહીં કે તમે જુવાર તો લેવો કે. તો એ જે ભજન મસ્તીમાં હતા અને બાબુડાને રાતે બોલાવીને શેણ ખવડાવી. રાતના 12 વાગે બાબુડા તો બને ત્યાં સુધી ના આવે, ક્યારેક રહેતા હોય તો એકાદું આવે ન હોય દેવી શક્તિ હોય પણ એ બધા એવા માણસોની વાતોથી આ ટકી ગયું. અને હજી પણ એમ કે તો એ કઈક એ એક માનવ હતા, એની સાધના હશે કઠિન દિવસો આપ્યા છે. હાવ કોઈ આપણે હોટલમાં સા પીતા પીતા વસ્તુ મળે ન મળે એના માટે ભોગવવો પડે, સંઘર્ષ કરવો પડે. શોખ ખરો. પછી આ શિવરાત્રીના આજે આ મેળામાં જઈએ આપણે, અમુક એવા બાપુ છે સાધુ એના દર્શન ના થાય એને ખબર નથી દી કઈ ઉગી આજ એના ભજન છે આ બધું ટકી ગયું એવું લાગે. તો એકાદું ઝીણકું ભજન કરી એકાદ બધાને લાગુ પડતું નજીક ઢોકળું બહુ જૂનું ના કહેજો, નજીક હોય ને તાજું એવું કહે છે બરાબર. એકાદું કડી 2 કડી એ આપણે અમરનાથ નાથજી ગાતા બહુ સારું ગાતા. એ હરિને ભજતા હજુરે કોઈની લાજ એ જતા રે નથી અમે જાણીએ. હજી મારી સુરતા સામળિયાને સાથ એ વધેરે વેદવાણી રે. ભાઈ મને બહુ ગમે કિસ દેવતા ને મેરા દિલ ચુરા લિયા. આવડતી હોય 1-2 કડી? એ તો 1 કડી કદાચ આવડતી હાલી જાય, મારા માટે વધી જાય. મને બહુ ગમે ભજન. इस दुनिया में अपना जो कोई सुरा लिया इस देवता. સરસ બહુ સરસ છે. તો હવે આમાં આ વાત તો કઈ
તો પછી થોડાક નાટક તમે કરતા, મેં એવી રીતે વાત સાંભળી હતી. નાટક વિશે થોડુંક વાત કરો, કેવા નાટકના પાત્ર, કેવો દ્રશ્ય, કેવો માહોલ, કેવું ગામ? જો એમાં આપણે અખ્યાનમાં તો શું છે, પેલા ડાગલો આવે, પછી ગજાનંદ આવે. બરાબર. એમાં એનું બધું આહવાન બહુ સારી રીતે આમ ધારેથી હોય. વંદનમાં સરસ્વતી ખરીએ, વંદન કરીએ પરમ પદ ધરીએ, એ વંદનમાં સરસ્વતી ખરીએ, વંદન કરીએ પરમ પદ ધરીએ, એ બાળ તમારો નમીએ ભજીએ, વંદનમાં સરસ્વતી ખરીએ. એવા બધા જુદા જુદા ઢાલ હોય. એમાં તમે કયું પાત્ર, નાટકમાં તમે કોઈ પાત્ર? નહીં, કોઈ જ નહીં, રમે નહીં, આમ ખાલી ઝીલવા માટે. ઝીલવા માટે લેતા, કોઈ સામે બોલે તો હા, એને ઝીલતા ગાય, કોઈ ઝીલતા પાછળ ઝીલવું પડે. બરાબર છે. તો એ માહોલ કેવો, દ્રશ્ય કેવું તમારા જમાનામાં? જૂનું દ્રશ્ય કેવું હતા? એ તો ભાઈ સીધ જોવા નથી જડતી. એ જડે ને તો અત્યારે એમ થાય કે ખુદ ઈશ્વરે આવ્યા છે. એટલે એ બધા માણસો એવા હતા કે બોલે ને તો જેના કોઈ બાળપણમાં માઇતર મરી જાય ને જેને દુઃખ પડ્યું ને એ લોકો રડવા માંડતા. બરાબર. એવા નાટક કરતા? નહીં, અમારા વડવા એમ કહેતા કે અમારા એક ગોળ બાપા હતા, એક મિસ્ત્રી હતા. એ પછી આવું બધું ગાયન આવે, કરુણ તારું આવતું પછી એને મા બાપ કુટુંબ કબીલાનો પરિવાર છે ને નજીક થઈ જાય. કારણ હા આપણે કીધું કેમ આમ બધું, પછી એને વડવા કહેતા, ઉપાડીને ઘેર મૂકી આવ્યા હતા. બરાબર. આવું બધું અતિશય એના એવા રાગ અને એવા માણસો બધા થઈ. હું આવું કઈ હૃદય માતું વિશે બાપા વિશે આપણા બધા નજીકના એનું આપણે રૂંગ બહુ હતું. અટાડી કઈ કોઈને બહુ ઓછું પડી ગયું. બરાબર, હાવ સામાન્ય થઈ ગયું. ગામનો કેવું, ગામનું લોકો એટલે ટૂંકમાં બધા હવારો હવાય બેઠા રહીએ, કોઈ સુકારો ના કરે. પછી એટલું શાંતિપૂર્વક સાંભળે કે તમને આમ ખાલી હુઈ પડે તો નાટક કરવા વાળાને પણ મજા આવે. પાત્ર ભજવવા. હા, પણ એનું કારણ છે કે એવા એના રાગ હોય, એવું હામા હામો રાજા ને બધા એક બીજા સાવરમાં બોલતા હોય, સપા બોલતા હોય. બરાબર. એટલે એ તો પછી એની કોઈ કલ્પના બહાર ની એ વસ્તુ કદાચ કરોડો દો ને જડે નહીં. બરાબર. સાંભળી જેવી વસ્તુ ક્યાં રહી જાય. નકા નાની સાહેબ એમ થાય કે આવા માણસો હતા, આમ કરતા, એ અસર થોડોક પડે તો એમાં પણ એ જીવનને લાગુ પડતું. બાકી તને કે ના સમજે તેમ થતું કે આવું થોડું. ત્યારે નાટક ભજવતા હતા, સાઉન્ડ સિસ્ટમ કેવા હતા કે મીડિયમ હોય, ખાલી બિસાડે. પણ એ ઈશ્વરે એટલે તપોબળ હતું તે આમ એવું બરથી બોલતા ને તો અત્યારે તમારે જે એવડા ઓલા ટન હોય એના પ્રમાણમાં લાગતા. નાનું નાનું ઓલું ના ભૂંગળે જેવું અને આ બોલવાના પણ માઇક્રોફોન સુવિધા થઈ ગયા હતા. તમે જરાક નોર્મલ અવાજ હોય તો ફૂલ અવાજ ગવડાવી દઈએ. જેવું જેનું આમ સૂરના રંગ લાવી દઈએ, ઓલું જેવું તમે બોલો એવો જ વિકાસ કરે, એથી વધારે ના કરે. ત્યારે નાટક કયા વિષય ઉપર થતા, કયા નામના? અમારે તો આ પછી ગામડા બધા લઘવાનું થતું, એવા બધા ઘણા 2-4 જૂના નાટક 12 મહિને એક ફેર કરે તો એ કઈક ફનફાળો થાય ને. એક આપણે કે આપણી માતાઓ બહેનો દીકરીઓ તે ફિલ્મોના એવા કોઈ રસ હતા નહીં, તો આમાં જોઈ અને એ વિચાર ઉપર જીવે અને એને ખૂબ રાજી થાય. શેર સમયના નશો રીએ હતું ને આ માણસ આવું પાત્ર ભજવી ગયા હતા, બહુ જોરદાર હતો, યાદી રહે. બરાબર, સારું. એવું બધું જૂનું છે. હવે ક્યારેક જળશે પછી એનું એવી વસ્તુ સંભાળી રાખવી હોય શું કરવું પડે? નવી એને થોડુંક પોતાને ઘેર જાય અને કે અમારા દાદાએ બનાવ્યું અને અમારા દાદા હતા તો આ બધું અમને આજે આ બધું સારી બધી આમ પ્લોટ ઉપર લઈ ગયા, અમારી પાછળ કંઈક મહેનત કરી છે. આપણે થોડુંક કંઈક પણ આપણે કંઈક હોય 5-10 રૂપિયા ખિસ્સામાં જ ભાતી પૂગીએ કે કંઈ ઘેરથી જ કે ના હોય તો કેટલા જણાને પૂછવું પડે કે મારે આમ ને તેમ. એવા કોઈ પણ રહે, ભલે ભણે ગણે કમાય, એની કોઈ મનાઈ નથી, પણ કુટુંબ કબીલાને ધર્મને અને એવા નજીક રહે ને એનું આગળ હાલશે. બાકી તો હવે આમાં કઈ નાના માણસ છે એના માઇતર દુઃખી છે, એમાં ના નહીં, પણ એને પાસે દુઃખી છે, દીકરાઓ પાસે મોહામાં. અને હું આમ હરિદ્વાર ને બધા ગયો તો એવા કંઈક આશ્રમને જોયા હોય તો એને
આપણું શરીર ભગવાન બાંધે ત્યાંથી પછી શરીરમાં ઉંમર થાય એટલે વટપણ આવે ને આવે તો નાનું માણસ થાય ને દીકરાઓ માટે બાપ કંઈક બનાવવાની અપેક્ષા કરે કરે કે હું કે આ ધંધો કરી કરી દઉં આ કરી દઉં પછી બાપાને જે નિવૃત્તિ થાય કે હવે મારા દીકરા ધંધે લાગી ગયા ત્યારે દીકરા ગાડું ઉઠાવે બરાબર કે હવે આ બાપાને મગજ બગડી ગયો ને આમ છે તેમ છે માનતા નથી ને બેહતા નથી ને હક નથી એટલે પછી બાપાની મહેનત ને બાપાનો લફો આશ્રમમાં ગયો હા બરાબર બરાબર પછી આશ્રમમાં પૈસાનો ફુગાવો હોય પૈસા દઈ દઈએ પછી જે નાના માણસો હોય એને કંઈક પણ પગાર આપે તો એ ગઈઢાઓને હસાવે બોલાવે ચા પાણી પાય ને એને પાછળ પાછળ મજાક કરે હું તો જોતો ક્યારેક નવરાત્રિમાં બિચારા રમાડે પણ હવે હું તને કહું દીકરે મૂકી હોય એ તાળી કેવી તાલમાં પડે વાગે તાલ બે તાલ જ વાગે ગમે એટલું કરે સાચું પછી ઘણા બિચારા રડે ને પૂછાવે કે આમ થાય કે ભાઈ અમે ઘેરથી હખિયાર છીએ હવે દીકરાથી પોતરાથી આ જમીનથી આ કુટુંબથી સેટા હોય ને સુખ છે તો હું માનતો નથી ના હોય ને સેટા સુખી હશે તો હશે હોય શકે આ તો બહુ દુખી થઈને આવ્યો હોય છોકરા વગરથી તો સુખી હોય બાકી ના હોય એટલે આ રીતે આ ધર્મના જે કેળા છે એ માણસ અતિ સમૃદ્ધિ વાળા છે એને કોઈ બહુ સંસ્કાર નહીં ને આપણે આપણું ભગવાન કોણ છે આપણા માતાજી કોણ છે આપણું કુટુંબ કોણ છે એને તકલીફ પડી તો એમાંથી કંઈક ઉગારી એને મદદ કરી એવું એક દિવસ જગતમાંથી વહી જાય તમારી પાસે હશે તો પછી તમને કંઈ દુઃખ પડ્યું હશે તો કોઈ તમારી બાજુ નહીં આવે તમારે કાં નાનપણમાં થોડીક દુઃખ પડે તો માણસની જરૂર પડે કે વટપણમાં વૈશ્વિક કક્ષા એવી હોય કે માણસ ગમે મજૂરી કરીને ખાઈ લે આ છે તે છે એવા એ ભૂખું ના રહીએ એક એ બાબતે સવાલ કે માણસ છે માણસમાંથી માણસ વહી ગયા આપણે વાત કરી ઘણી વાર વાત કરતા કે માણસ બધા ફૂલ માણસ જ છે પણ માણસમાંથી માણસ હાવ એટલે હાવ જાતી રહે તમે વાત કી એ જ લાગે ને લાગે છે એટલે કે એ જ આવીને ઉપર માણસ અલગ રહીએ પણ માણસ જાતી રહે એ ઈશ્વર એ કોઈને અપેક્ષા જોતી નથી દુઃખની ધારો કે પણ કોઈ પૂર્વજન્મનું હોય ને એવો 5 મહિનાનો એવો ખાટલો આવે કોઈ પેશાબ છે આ છે તે છે તો એને સાફ કરી અને લુવાવાળું માણસ ક્યાં દવાખાને 2 દી દાખલ રહેવું હોય તેની સેવા કરવાનું ક્યાં હે કલાકમાં હમું થઈ જાય એવો તો બધાને ભાગ બને એક જ દિવસમાં રજા થઈ જાય બાપો ઠેકડા મારવા માંડે બધાને ના ખાટલા કરમમાં હોય એટલે ઈ એક જબરું છે પછી માહિતર અટાની આ બધી છે એમાં કોઈ એમ નથી કહેતો કે મારે માહિતરની મહેનતથી એને પૈસેથી પહેલાં મેં આ બધું વહાવ્યું ને બનાવ્યું પછી હું મારી બુદ્ધિથી કમાણો અને આ સક્ષમ છે એવું કોઈ વિચારતા નથી કે ભાઈ તમને શું ખબર પડતી એમ કરી નાખે ટૂંકો વિચાર કરી નાખે પછી કોઈ પણ જૂની યાદી બાપાની હોય કે આ વાયુ ગાયરી ને આ બળદથી આમ પાણા બારા કાઢતા મહેનત કરીને કોઈ ના કરે જે આ અત્યારે આ નાની બધી કમાઈ બનાવે તો કે આ મેં બનાવ્યું એને અમે આંગળી સીધે ઓલું ભૂલી જાય કે આ ભાઈ આ જો આ મેં બનાવ્યું આ બાકી બધું જૂનું છે એ જૂનું હતું તો નવું બન્યું જૂનું હોતે જ નહીં તો અસ્તિત્વ જ ના હોત નવાનું એટલે આવું બધું હાલી રહ્યું છે હાલી રહ્યું છે 100%. એ વાત ઉપર કરું કે તમારા મતે ધર્મ કિને કહેવાય ધર્મ મેન કે ધર્મ કિને કહી શકાય ધર્મનો જો હાવ આમ ગણીને તો હાવ તમે કહ્યું વારે ગાઉની સેવા કરવાથી ધર્મ નથી પછી અત્યારે જીવ માતરમાં કીડીથી કઈ રાજા સુધી હરખો છે જીવ બધે પછી તમને એવું પૂછવું જોઈએ કે આ માણસ 5 રૂપિયાથી જીવતો રહી જાય એમ તો જીવાડી દે આને અન્નવિજાથી પ્રાણ જાતા હોય તો એને કંઈક પણ કોશિશ કરી એના માટે એને પુગાડી દે પછી કોઈ માણસને કંઈ પણ એવું ટેન્શન હોય ઘણું આવતું હોય તમે એમ ના માનજો કે પૈસાથી સુખ જ મળે એને પણ દુઃખ હોય એને આપણે થોડુંક એમ થાય કે મારું મગજ કામ કરે ને આને થોડોક હળવો કરી દઉં તો એને આશ્વાસન મળે ને એ માણસ ટકી રહીએ અને એ 7-8 દી માણસ એને ઘુસામાં કોઈ એને સારો માણસ ના ફૂટકે ને તો એની કંઈક પણ એના માથે અપકીર્તિ થાય કોઈ ન કરવાનું પગલું ભરી જાય એવું બને છે બરાબર અને માણસો એવા છે કે ખોટે પટ્ટે સડાવી દઈએ તો એમાંથી ઘણી સારી હસ્તી તમે એ માણસ ભૂલ કરે તો તમે શું કહો ઓ આ માણસ તો બને જ નહીં આવું આ ન કરે તો બહુ ગ્રેજ્યુએટ માણસ છે હોશિયાર માણસ બરાબર એવાનો આપણે અફસોસ કરી બને તે એટલે એ વસ્તુની જરૂર છે કે કોઈ એમ આપણે એમ નથી કે પાર દઈએ કે આજીવન આપણે બેસીને બીજું આપણે એવી અપેક્ષા નહીં રાખવાની પણ હવે તમારે મનખાદે ને એ થોડીક કોઈ સેવા કરવાની તક મળે તો કરવી જોઈએ એ ધર્મ પછી કોઈ અમુક ને
નાનપણથી દીકરા વિયા જાય, કોઈ જીવ હોય મા બાપને પાસે નેવર્યા હોય, ખાલી જઈને પૂછો કે કેમ બાપા માજી મજામાં સૌ, કંઈ ઘટે આ ઘટે જરૂરિયાત હા. એને હસાવાય બોલાવાય એવો ટાઈમ મળે તો આ ખોટા જે આપણે ઠક ઠેકડી મજાક કરી ન કરાય, ન કરે ત્યાં જઈને ટાઈમ અપાય. એટલે time મારી અપાય. રીત એવી છે કે ધારો કે આપણે ગામમાં ગયા, હમ. આપણું એની કદાચ ખરાબ ઈસુ છે, ઈસુ. કોક દી થઈ જાય આપણી થઈ એની જાય ભૂલ, તો થયું હોય. તો પછી એની મજાકમાં એનું રાખવાનું. હમ. કોઈને દુઃખ પડે ને તો એ સમય નહીં રાખવાનું, એ જવાનું ઊભી કે જવાનું ભાઈ આ ત્યારે. તો બહુ કીધી ખતનું કેમ હવે તો થઈ જાય સારું, ન ઓલા ડોક્ટર હા એવી સલાહ દેવાની. કોઈ વડીલ હોય તો એને આપણાથી આપણો કંઈક એના માથે ઉપકાર હોય, જો આપણા બાપડાને કહેતા હોય તો એટલે પગ દબાવાય, કોઈ એટલે પાણી ભરી દેવાય, એની જરૂરિયાત પૂરી કરાય. એવું બધું કરી છે. એટલે હમ. બહુ કઈ કે આપણા સંબંધ છે ત્યાં જ જવું બીજે ના જવું હા. એવું કઈ મનમાં નહીં. એમ મનમાં આપણે નહીં. લગતો માણસ હોય, આપણા બાપને આપણા દાદાને લગતો હોય, એ પરિવાર બોલતો હોય કે અમે આના એટલે બેસતા ઉઠતા આનો ગણ છે, એવું મગજમાં રાખવાનું કે આપણા બાપથી એની ફરજ ન ધારો કે ચૂકવાની, હા. તો થોડોક આપણે સમય આપી દઈએ. આપી દઈએ બરાબર છે. બરાબર, એ રીતે આમ હાલવાનું. બરાબર, એટલે એ ધર્મ હચવાઈ ગયો તમારા મતે એવું કહેવાનું છે. આપણે એનું કારણ છે કે એને જરૂર છે અત્યારે, જરૂર છે અટાણે. તો એ આપી દે એટલું આપણા પાસે જેટલું હોય એટલું. હમ. એના પાસે આવીશ વધારી ના દઈ, નથી. એને બીજો કોઈ દુઃખ હોય તો આપણે લઈ ના લઈ, પણ ગયા ત્યાં સુધી તો કલાક તો એનું આશ્વાસન મળી રહી, આમ શું કે ના મારા છે અને આવી બધી વાતો કરવા આપણે ટાઈમ આપ્યો. બરાબર, આવું બધું જીવનમાં આવતું. તો હવે એ વાતમાં બીજો સવાલ કરું. અત્યારે તમારે 60 વર્ષ 60-65 ની ઉંમર થઈ, બરાબર? 60 ની ઉંમર. તો અત્યારે આ જમાના પ્રમાણે આ પ્રવૃત્તિ પ્રમાણે તમે રાજી રહેવા કે ખુશ રહેવા માટે તમે અત્યારે શું પ્રવૃત્તિ કરો? ઘણા જો મ્યુઝિક સાંભળતા હોય, સંગીત સાંભળતા હોય, ઘણા મંડળી ગાતા હોય, ભજન ગાતા હોય, અમુક પછી કઈ કામે કરતા હોય, એવું અત્યારે તમે શું કરો? અત્યારે વધારે પૂરતા અમારા રામસિંહભાઈ ભાઈ શિક્ષક છે, હા. એ ને 2 સાલ બીજા એનું એક ગ્રુપ છે, એમાં બધા કોઈ આમાં એવું હું નથી કહેતો કે હું પવિત્ર છું ને અપવિત્ર છે, પણ એવા અમારી કંઈક પૂર્વજન્મની કમાઈ હશે, 10-12 વર્ષ ભેરા છે. બરાબર, તો એ લોકો હારી વસ્તુ છે આપણે આપતા છીએ કે આ તમે આજ સુધી આ થોડું ખોટું કરી નાખ્યું, હવે આ પાટો પકડો તો તમે જીવન સારી રીતે જીવો, 5 રૂપિયા કમાવો, તમારા ઘરના આશરા બંધાઈ જાય. બરાબર, અને કંઈક આમ સમાજમાં કંઈક પણ તમારો આમ વિકાસ થાય. તો પછી રામસિંહભાઈ ક્યારેક ફ્રી એટલે કે મોટા ભાઈ પછી અમે એવા કોઈ મંદિર હોય અત્યારના બહુ પૈસા ટકા તો આપણા પાસે હોય નહીં આપણા ત્યાં કોઈ દાણા ખાંડ ભૂકી અગરબત્તી એવું અમે 100-200 કોઈ 300 એવું લઈ, એટલે શું કે બાપુને આશ્વાસન મળ્યું આવ્યા દયાવો એટલે રાજીપો તમારો રાજીપો લોકો એકલા ના પીતા હોય, આશ્રમો આપણે જઈએ બીજા આવતા હોય, એને બાપુ સા પાય, કોઈ રોટલી બનાવી, કોઈ દાળ ભાત ને એવું ખવડાવે, એ રાશન પુગાડી. પછી ગોરદાદા છે, સંતોષી છે, એ મંદિરમાં અભિષેક ને પૂજા પાઠ કરાવે. પછી બાપુને જે લઈ ગયા હોય, આપણે કોઈ વાર એમ નથી કહેતા કે આજ લઈ જાય, દેવા વાળા તો આવે ઘણા આવતા હોય. પછી બાપુને પછી પૂછી બાપુ આ તે બીજું ત્રીજું થોડું ઘણું 2, 5, 10, 50 હોય ને, તો એવું મોટું ગ્રુપ કરી અને પછી એમને ધીમે ધીમે 7-8 વર્ષથી આ જાય છે. અને એ બાપુને એમાં હરિદ્વાર જાત્રા લઈ ગયા હતા બધા સંઘ હોય છે. પછી એ બાપુને કે મારે લોટી ખોલી, તો અમે બધા મળી અને એવા મારા ખ્યાલ મુજબ 5-7 પ્રોગ્રામ કર્યા છે. તો રામસિંહભાઈના ગ્રુપને લઈ આવે કે ભાઈ 1000 આપો. અને એવું બધું થોડા બધા ભેગા થઈને કોઈ 25, 50, 40-50 એવો ઘણી ફેરે ફાળો કરીને આપેલો. એટલે પછી બાપુ વર્ષમાં એવા 2-3 પ્રોગ્રામ કરે કે મારે શિવની લુદરી કરવી છે, આ મહિનામાં મારે પાઠ કરવો છે. એમાં પણ ખર્ચા પાણી થઈ, ભાટિયા જબરા દાતા છે, એ બધા જાય તો 2-3 ખેતર દેવસીભાઈ 40-50 હજારનો ખર્ચો રીત્યો છે. 500-600 માણસ અહીંયા ગરીબાઈ થોડીક છે, એટલે લોકો બહુ ફાળો ન દઈ શકે. તો બરાબર. અત્યારે ટૂંકમાં કહેવાનું થાય કે તમે ભજન મંડળીને ગાતા, તમે આઈનું તો ઓલું ભાથું બાંધી લીધું, પણ આ સેવાકીય કામ કરીને વાનું બાંધી લીધું. હવે એમાં એવું છે, આપણાથી આપણો કંઈક કીધું એ દેખાડે નહીં, પણ એક આમ શોખ ખરો કે એ માણસને જરૂર છે. તો આપણે બીજું તો નહીં, પણ ખાલી ત્યાં જઈને પાણી ભરજો, ખાલી તમે એને આમ થોડું કામ કર્યો બાપા આમ ને તેમ ને એવું કંઈક આપણે, અને આપણે બાપાના ઋણી જોઈએ. આપણે જેને કહ્યું હતી બાપાએ આપણે કેમ રમાડ્યા હોય, અને કંઈક એની આપણા માટે તપસ્યા કરી હોય, ઓહળિયા પાયા હોય, આપણે પરબારા સક્ષમ ના થયા હોય, ખંભે બેસાડીને લઈ ગયા હોય, અને આપણે મજબૂરી હોય તેથી એની મજબૂરીમાંથી આપણે પાર પાડીને 5 રૂપિયા દીધા હોય, એ સમજવું જોઈએ. મોટી વાત છે, મોટી વાત. આપણે હવે આમ ધન થઈ ગયું એટલે આપણે કોઈને જરૂર જ નથી એવું માની જીવાય ના જીવાય. બરાબર, પૈસા ટકાથી કઈ ના કોઈ આ રોડ ને કાંઠે આમ ટૂંકમાં શું છે કે ગરીબ માણસ ઉપર પ્રેમ ખરો કે હે ભગવાન આને કંઈક સારી રીતે આપજે, અમે તો થઈ ગયા એવો જીવનમાં
થોડોક ધ્યેય ખરો, ધ્યેય ખરો એમ. ધ્યેય ખરો. ના, ના, આપણે આમ કે ઘણી રીતે મોટા મોટા સંબંધ હોય તો પણ આપણે પછી ઈ સંબંધને રાખી પાછું વળી નીચે હોય અહીંયાથી લઈ લેવાનું, ઓલું સપનું નહીં રાખવાનું. ઓલું નહીં રાખવાનું. વાં ગયા તા તો આને શું કામ બોલાવવા જોઈએ, આના પાસે બેહવું જોઈએ, એવું નહીં. બરાબર. જેવો વરગ હોય એ પ્રમાણે હકાવી લેવાનું. હકાવી લેવાનું. રેડી. તો ભાઈ બીજી વાતો કરી આપણે આ છે તે છે. તો એમાં તમારી જિંદગીમાં આટલા 60 વર્ષની ઉંમરમાં કોઈ ચમત્કારિક ઘટના તમે જોઈ કે અલૌકિક ઘટના જે મનુષ્યથી ન થતી હોય, મનુષ્ય ન કરી શકતો એવી કોઈ જોઈ ખરી તમે? તમારે કઈ પણ તમને એવો કિસ્સો યાદ હોય કે આવું થયું તો? એમાં મોટા ભાઈ એવું છે કે જે આ ધર્મની જે માણસ કેળે હાલે ને એને ફાયદારૂપ હોય, આમ રૂબરૂ વાત ન કરે પણ તમારી સાધનાથી અમુક જીવનમાં કામ કરી જતું હોય, ઘણી બધી રાહત તમે એમ સમજી શકતા હો કે ના હું નહીં કર્યું. કોઈ તમારે વડવાનું પૂર્ણ હોય, કોઈ તમારી એવા માણસને આતેડી તમે ઠારી હોય, મદદ કામ કર્યું હોય તો કોઈ એવા વિઘનમાંથી, કોઈ એવા સંગઠમાંથી નીકળી જાવ, એમ તમારે માનવું કે કોઈકનો ઉપકાર છે. રૂબરૂ ઈશ્વર કોઈને આવીને બસ ભાઈ રામ રામ કેટલી માંડવી થઈ એવું તો કઈ મેં નથી જોયેલું. આપણને જાડો આવે પણ એમાં આમ ટૂંકમાં શું છે કે અગાઉનું કંઈક એવું વાર લાગ્યું હોય, કોઈ આપણે આપણા 16 લાખ યોનિઓ ભટકીને આવ્યા હોય તો એમાંથી કંઈક એવી તમને તમારા પરિવારમાં લાભ થયો હોય ને તો તમારે માનો ને કે અમારા કોઈ વડવાનું પૂર્ણ હોય તો આ સીજમાં, કોઈ સંતાનમાં, કોઈ એવી તમને ધંધામાં જબરદસ્ત ફાયદો થયો હોય ના ધાર્યો હોય છે તો એ માનવું કે મારી કંઈક સારી કરણી હોય તો આ મને મળ્યું હોય, નકર હું આ ગોતો નહીં. બરાબર. આવા બધા ઘણા આપણે આ ઘણા માણસો એમ કે આ બધું ખોટું છે એ મના નહીં, પણ જે તમારું ઈષ્ટદેવ છે દ્વારકાધીશ એનું પણ કંઈ સ્મરણ કરે, કોઈ તમારા સ્વર્ગવાસી આત્મા ગયા હોય એને યાદ કરો તો એથી તમારી ઊર્જા મળે. આપણે ઘણા કાંડા બાબુ કહેતા કે મંદિર દીપ વિનાનું, પંડિત વેદ વિનાનું. દેવને મંદિર દીપક વિનાનું અને પંડિત વેદ વિનાનું. મંદિર હોય અહીંયા જેવી જેની શ્રદ્ધા પર દીપક એને ઉર્જા હોય, એને કઈ આપણી માંડવી કઈ નથી જતું પણ એને આપણો ઘીનો અગરબત્તીનો સુગંધી હોય ને તો એ મૂર્તિ હોય ને એમાં પ્રકાશ વધે. આપણે ખાલી કઈ નથી જતું, કઈ આપણે સાંજે ખાવું જોશે, પીવું જોશે, હોવું જોઈએ, આપણે કઈ કેવી નથી જતું. તો એ લોકોને ભલે એ પથ્થર છે એમાં વાસ તો છે ને, બરાબર. આપણે તો એમાં પ્રાણ નક્કી કરી લેવું કે આ ભગવાન જ છે, આપણે દર્શન કરે ભગવાન છે. એ કવડ્યા છે એમાં કેટલો વજન છે અને કિના પાસે જાજો છે કિના પાસે થોડો છે એ કીને ખબર છે? કોણ ખબર? આપણે કંઈક ભીડ પડે તો કોઈ પણ ઈષ્ટદેવ જેના હોય કે બીજા જે ભગવાનને માનતા હોય એને યાદ કરે કે હે ભગવાન આમાંથી ઉગાડજે, તો એમાંથી આપણો દુઃખમાંથી થોડોક ફાયદો થઈ જાય એમ જાણવું કે આપણા માટે ઉપકાર હોય. બાકી ઈશ્વર કોઈને મોરાઈ બાપુ એમ કહેતા તમને મજા આવે ને, હવે એ 1000 કથાઓ તો વાંચી લીધી એમાં કોઈ ભગવું પહેર્યું નથી. બરાબર છે. એ પછી પોતાની રીતે કે મારો ટાઈમ પસાર થાય, હું આ ભાવમાંથી ગુણ ગાડી વીએ જાવ તો બીજી વસ્તુ ના જાઉં. હવે મુક્તિ એને ઘટતું નથી. ઘણી દયા છે એને દયા છે એને આખું 3 અવતાર લે તો ખવડાવ્યા છે. હજી ટાઈટનો બંડી પહેરી હોય તાળીઓ પડવે આપણે તો એને નકર આપણે પૈસા દઈને જો એનું ઘર હાલતું હોય ને તેમ થાય કે મારે કીધું કાલે વ્યવહાર તૂટી જાય તો છતાંય પબ્લિક ને કંટ્રોલ રાખે. તમે આ માર્ગે હાલો, તમારું આ પુસ્તક છે આ રામાયણ મહાભારત ગીતાજી એમાં કેવડો પાવર છે કે ખાલી એને મંત્ર ગોળ બાપા આહવાન કરે તો આપણા એવા દેવ દાનવો છે એ રાજી થઈ અને એને આમ આપણા કોઈ પિતૃ છે આ છે તે છે આહુતિ આપે તો એવો માણસ કોઈ આમ સારો સુપાત્ર માણસ હોય તો એના ખોરિયામાં એનો વાસ થાય ને પાણી પીને બધું ખોટું તો ના જોઈએ. એમને તો પસા માણસ બેઠે તો પસાર લાગવું જોઈએ. માણસ તો કુટુંબ પરિવાર દાદા હોય કાકા હોય તો એમાં એક જ માણસ એવો એનો ભાવિક હોય અને એમાં એ ભાવ જગાડે ને એને જે તે એનાથી પેલું થાય તો આપણે બધા એને પૂછી ભાઈ શું છે આ છે તે છે બીજું છે તો કે હું આ સૌ કે આ સૌ તો પછી એનાથી એની તૃપ્તિ થઈ જાય ને આશીર્વાદ ને આવું બધું આ શાસ્ત્રની રીતે માણસ હજી ટકી ગયું છે. પછી હરિદ્વાર છે એ થોડીક વાત કરો. હાલી નહીં તેલમાં હું 2 હપ્તા અમારો સંઘ એવો કરી આવ્યો છે અને કોઈ પણ એમાં કોઈનો દીકરા આવી હગે એમ ના હોય, કોઈનો ધણી વી ગયો હોય એવા 2-5 માણસને લઈ જાય મદદ કરી. બરાબર. અહીં નાઈ લ્યું હોય આ તે બીજું ત્રીજું આમ આપણે આપણા મા બાપ અહીંયાથી તમે લઈને આમ સાથમાં ટૂંકમાં એમ નકા વડા માણસ એને 17-18 કિલોમીટર જવું એમાં તો કેટલા જણા તમે સાથમાં અહીંથી 2-3 પ્રોગ્રામ કર્યા
એમાં 100 ને 10, 15, 20 જણા હોય. એમાં કોઈ જુવાન માણસ હોય, ગઈઢા હોય. પછી યાર ગયા પછી દાજા દૂજું નહીં. નદાયા નોધાર હોય ને તમે લઈ જાઓ. આ એમ ફેરાવીને ખર્ચે એમ નહીં કે આપણે લઈ જઈએ. પણ ટૂંકમાં આપણે પણ ભેગું એને જોઈએ. એવું મનમાં ધારવાનું કે આપણા જ છે. આપણા જ છે ઈ એક એને હેતુથી. આપણી અગાઉ નવરાવવાના, એને જમાડવાના, એને પેલા હુઈ જાય તીકણે આપણે હુવાનું. એવું નહીં કે આપણો રૂમ ચાલો એને જેમ તેમ થાય એમ. બરાબર. એને કોઈ પાછળ વટપણથી હાલવામાં વાર લાગે તો એને પાછળ ખોટી થાવું. હા. એમ કરી 3 પ્રોગ્રામ બે કર્યા. હા. અને હમણાં પણ ગયા હતા. હમ. તે દી પણ અહીંયા ભૂદેવની હપ્તા હતી, એમાં જવું પડે. એ ભાઈને હતું, અમે હારે ગયા હતા હસ્તી. હા. તો એ લોકો બીજા એક ભાઈ હતા, એને ઈશ્વરે અપેક્ષા કરી કે આવું કે ભાઈ મેં મારા વડવાથી કોઈ એવું કંઈ નથી, તો મારે એક મેં થોડું ઘણું પ્રસાદી આપીને કે 5-7 હજાર રૂપિયા આપ્યા કે ગુરુ બ્રાહ્મણની હપ્તા અને આ બધા ફોટા આપણા મારી કંઈ જમાડ્યા કર્યા. અને બીજી 2-3 હપ્તાઓ હતી, બધા ટાઈમ આપ્યો ગંગાજીમાં. કોઈ આ તે 2-5 સાધુ ખવડાવે. એ તો કોઈ કીર્તિ કોઈની પોક દેખાડે ને કે આપણે આ બધી વસ્તુ જે કોઈ આત્માને કે કોઈ પણ આશીર્વાદ લીધો કે એ કોઈ રજૂ કરો એથી કોઈ માની ના લે. અને આપણે કોઈ મનાવાય નથી, પણ આપણે કરી છૂટ્યા. બહુ કહેવાય કે આજ 2 જ વસ્તુ મફત છે, એ ગંગાજીમાં નાવું અને ભગવાનનું નામ લો. બધે પૈસા છે. પૈસા છે. ભગીરથ રાજા 3જી પેઢી ઉતરી, અહીંયા કદાચ એનો પરિવાર હશે ને. ભગીરથ રાજા માણા આવી છે ને, તો અહીંયા કદાચ એનો આજ ભલે વર્ષો 5000 વર્ષ 20000 વર્ષ થઈ ગયા, એનો પરિવાર ઉભો કે 5 લાખ નવા ઘર ભેગા થાવ તો આજ ગરદી જ ન હોય. ગરદી જ ન એ સહન શક્તિ વાળો નદી ને લઈ ભગવાનનું નામ લેવું મફત છે, બાકી કઈ મફત છે ને. બધે ખર્ચા આવે. ખર્ચા આવે. અને બધું આવું એક થઈ ગયું. નદીના માયતમ ને મંદિરોમાં તો શું છે, વડું મંદિર હોય વડા જાય, ઝીણું મંદિર હોય ઝીણા જાય. વડું બનાવ્યું હોય ઝીણાવે અને પૂજા કરે વડા. ત્યાં પાયા ગળાવી મહેનત કરી ભૂખા તેરહા નામી થઈ જાય. પછી અમિત શાહ છોકરો જઈને ક્યારે બહાર નીકળ્યો. તર્ક જબરો તમારો. સાચી વાત છે. પછી બીજો વળી ખાડો ખોદાવે, ત્યાં વળી આપણે ક્યાં આ કરવાનું છે. એટલે આપણે ટૂંકમાં ત્યાં જ રહેવાનું. એ લોકોને પવિત્ર વાળા એને સન્માન થાય. દ્વારકા જાય ને આપણો પ્રસાદ હોય તો ઘા કરી નાખી દી. અને શ્રીમત માણ આવે ને એટલે બધા પોલીસ વાળા તગડી બેહાડે. એટલે એકાદું લોકો છોકરું તેડે. આપણું છોકરું ભેરું લઈ ગયા જરાક ઉલટી બોલી થાય કે લાવતા જ નહીં. આવું બધું મને દેખાય હાલે છે. અત્યારે એવું જ હાલે છે. ઈશ્વર હું તમને કહું કે શ્રીમત નો છે ને ગરીબ નો ઈશ્વર તો ગરીબ મરી જાય એ પ્રમાણે. સાચું. એટલે પેલે ગયા હતા એમાં સુરત છે, આ છે તે છે, જામનગર બધે ઠેકાણાથી ઝીણા માણસને જે નબળા હોય એને બધા બારા કાઢ્યા. હવે વડાવને અહીંયા થોડીક તકલીફ થઈ. હવે આ ઝીણા છે વળી પરાતે ઓલા આવી ગયા. એટલે આમાં એવું છે, પૈસા વાળું છે પૈસા વાળું રહે, ગરીબ છે ગરીબ રહે. અને ગરીબને જરૂર કઈ પડે કે ક્યાં ક્યાં છોકરા હલવાઈ હોય ને આપણા છોકરા બસકે આવું તમે આમ સંપર્ક કરી પકડાવીને છોકરા સુઈ જાય, આપણા છોકરા જેલમાં પીડ્યા. આવી એક કલમ થઈ ગઈ કમાવાની. 100%ની વાત છે. ગરીબના દીકરાને ભૂલ કરી અને છોડાવ્યો અને એને ઘર ફેરો કર્યો. ઓલું ચોરી કરવી ના હોય પણ ભૂખ છે ને એ પછી એવી વસ્તુ થાય કે તમને ફહાવે કે ઘણું 5-10 હજાર જે તો પછી ઓલો 5,000 લોભાય. આજે બધા જે આ દારૂના જે આ બધા ટ્રક આવે એ અમિત શાહ નો છોકરો કોઈ પેટી ઉતારતા દીઠો 12 જેવા પકડી લે. પછી પાછા પકડાવી જેલમાં મહિનો પીડાવી માકડ સાસર ઘરના ઓલો બાસકું ખાઈ જાય વળી વહેલું આવે એટલે હળિયાપટ્ટી કરાવી રાખે અને ઓલા હુતા. મને આવું જોયા કઈ ખોટું નથી. હાવ તથ્ય છે ને હાવ તર્ક હાવ સાચો છે તમારો. પછી મંદિરમાં જાઓ, કોઈને બિચારાને અપેક્ષા હોય ને એ કે આપણે ભાઈ આ મજા થઈ ગઈ હાલો પૈકી લગાડી આવી પૈકી લાગવા દે આમ છોકરું થઈ જાવ. અને જે આમ મોટી વસ્તી ફોન થઈ ગયો આવે છે આને ટાઈમ આપજો ઓફિસર કરાવજો એટલે 15 મિનિટમાં કઈ વાંધો ના આવે. ભગવાન તો બધાનો હરખો જ છે. હવે હું એમ કહું કે આમાં ભગવાનમાં કદાચ ડુપ્લિકેટ કઈ વસ્તુ હાલતી હોય તો રામ જાણે. ભાગ પડી ગયા છે કદાચ. આ સમૃદ્ધિ વાળાનો ભગવાન છે, નબળાનો નથી. એમાં એને ભગવાન ત્યાં શું છે હેરાન થાય. આ બધી સુગંધ મળે. ઈ બાબતને બોર્ડ મારી દેવો જોઈએ કે નહીં જરાક. નાના માણસોને એક જ ઠેકાણે રહેવાનું, વડાને હાકડ કરવા ના આવે. અને આ બનાવ્યું તો યાદવનું. આ ભગવાન તો આ કીર્તનમાં તો એમ આવે કે યાદવ કુળમાં અવતાર લીધો તમે રે શ્રી ભગવાન, અવતાર લઈને દત્ય સહાય. બરાબર. હવે આને ગીરવા નથી દેતા. જરાક અઘરું તો ખરું. અઘરું તો ખરું. તમે સમજી લો ને. ધજા પેલા અમારા વડવા કહેતા માગી ભીખી એક ધજા 12 મહિને સરતી. બરાબર. હવે 5 ધજાઓ લખાવી. પછી 5 ધજાઓમાં નાનો માણસ હોય અને શ્રીમત માણસ આવ્યું હોય એને ટાઈમ ના હોય પૈસા હોય તો આપણી ધજા મારે ધક્કો હું લઈ લઈ.
વારો ઉનો આવી ગયો હાલે હાલે જ છે ને હાલે છે ડીંડા ઈ ગાલે. ધજા સળાવીને વિયાય ને આપણા કપાઈ હાથ દઈને બેઠા હોય હા. પછી આપણું વળી પાછું મોડું આવે બધું રેલ વખત થઈ જાય તો વળી કે હવે તમારો ટાઈમ આવ્યો આવ્યો. એટલે મને આવું જોયા આવે જોયામાં આવે. મંદિર ઉપર દેખાય છે થોડુંક એવું બધાને દેખાય છે કોઈ કહેતા નથી પણ તમારા મારા જેવા કદાચ કહી દી કપાત એમને મંદિરે પગે લાગો તમને સ્પષ્ટ તમારી અપેક્ષા એટલે આપણે કલાકનો ટાઈમ ન લઈ ના લઈ તો ખાલી લોકો જ્યાં કંઈક આમ જે ભગવાનનું સાહિત્ય હોય જ્યાં આમ તિલક દર્શન તમે જે આમ નજીક થયો ને તો ધક્કો મારી જવા દે અમને પરા કરે. અને જે શ્રીમત માણસો આવે ને એકદમ ભયભીત છે ને જો દર્શન ન કરે વાંચી ફોન આવે હા. છોકરાને અહીંયા યાર દર્શન ન કરી દીધા એટલે એને બધાને આ એક પાછી વાહ જવાબ દેવા પડે હા, બરાબર. સ્ટાફને. હાચું, મને એવું દેખાય કે હવે આમ ભગવાનને લગભગ તમારું મન કે લુખી જાત્રામાં બહુ આવે એમ લાગતું નહીં. એમાં સાચું છે તમારે લુખી જાત્રામાં હવે ભગવાનને માને એમ નથી આ બધા હિસાબથી. શ્રીમત નો પ્રસાદ આવે ઘા કરે ધનવાળા પ્રસાદ ને તુલસી પાન મૂકે આમ હાથમાં રાખે વિધિ આ છે. કરાવે પ્રસાદ એક જ દુકાને લીધો હોય લીધું આને પ્રસાદ બધો પ્રસાદ નહીં, જ છે. અલગ દુકાનો થાય કે ઓલો પ્રસાદ મૂકે મેલો છે એક જ રેકડીમાં લીધો હોય તમારા પ્રસાદ નો ઘા કરે ઓનું ભગવાનને પગે મૂકે ભગવાન મને આવું દેખાય ના એમાં તમારો હાવ તો સાચો તર્ક છે તો એમાંથી બહાર નીકળવા શું કરવું જોઈએ તમારો હિસાબ કયો છે વાત હવે કયો છે? આમાં એવું છે હા. કે અટાણે ધણ ભડકું બરાબર હા. હવે ધણ ભડકું ને હમ. એમાં જે આવક વાળી ગા બારે કઈ મીઠાઈ ગા હોય મીઠાઈ હમ. ઓલું 2-3 મહિના દોવા જે પાકડું હાસમ કરીને ગમતું નથી ના ગમે હવે આ મીઠિયા ગા છે ને એ હારા માણસો એ વાળી લીધી સાચવી લીધી હવે આ બધા જે આ મારખાણા છે ને એ આપણે વેચાય હવે આપણે સુખ ની અપેક્ષા કેમ કરવી હવે આપણે હિંગડે ચડાવવાના છે એમ છે ને તો હવે મારા આ બધા આપણા પર દાદા ખૂટિયા છે લાવી આપણી ભૂલ છે ઉલારે ક્યાં કોઈ ઠપકો દઈએ સાચું સાચું મારી એક થપાટ મેં જેલમાં પૂરી ખૂટિયા કે શું માથે અંકુશ કઈ નંબર હે ઘણા જીવે લીધા જીવ લીધા હો. આથી જીવ ઓલા પાસે જે અગાઉના ગયા ને એ આવ્યા કે આપણે પાસે રાજ રમત રમે તો આપણે આમનું રહેવાનું છે એવું કેવાનું થાય નહીં ને અપેક્ષા કરાય કે એ ગીહિયામાં જો ભગવાન અહીં ઘેર માની લઈએ હા. તો ગીહિયામ ના જાય ફરજિયાત જો કોઈ કરી હોય માનતા કોકને ભલું છે તો એમના કઈ જવાય નહીં જવાય નહીં. આ બાકી અટાણે જે આ મંદિરોમાં જે હાલે ને એમાં કઈ પૂજારી ટકોરા કરે હે 4 વ્હીલ ગાડી ફેરવે જબા પહેરાવે ખોટી તાળી પડવી મારે ધક્કો ધક્કો મારે. લાવો પૈસા પૈસા બીજી વાત નહીં બરાબર. પૈસા તો હવે એનો પરમેશ્વર છે અટાણે ભગવાન કરે. અમે સોમનાથ ગયા હતા એ લોકો બધી માહિતી પૂછી ભાઈ 20,000 સડાવી દે એવી સાંજે કંઈક થઈ જવું સડે પછી આ આમ આ કર્મકાંડમાં કઈ એવું શાસ્ત્રમાં લખેલ નથી કે 10,000 હોય તો જ આ મંત્ર બોલાય 5,000 ના બોલાય એવું મેં કહી સાંભળ્યું ને તમે કદાચ નથી સાંભળ્યું આવ્યો. મેં નથી આવ્યો. મેં હજી ક્યાંય નથી આપણા આવ્યો. ગીતાજીનો પેલો અધ્યાય છે એ 5,000 માં પછી બીજા અધ્યાયમાં 20,000 પછી છેલ્લે અધ્યાય 30,000 એવો કોઈ બધા ક્રમમાં મફત જ બોલવાના હોય ને હે? અધ્યાય હોય એ પછી લાઈન હા તો એમાં હવે લીટી બોલે પણ પૈસા થાય હા. તો હવે આમાં તો શું તમને શું લાગે ખોટું બધું હે? ખોટું ખોટું છે તો આ તો એવું ઓલું કેવું છે અને નથી છે ને નથી નારાયણ બાપુ એમ કેતા વિદેશ ગયા ને હા. એ કે અમારામાં આ જે અમારા ભારતમાં છે આ નથી તમારે છે અમારે નથી અમાર નથી. અમારે આવા લુગડા ના પહેરે હા. આવું ઉઘાડું શરીર ના ના રાખે રાખે. અમારે માં કીએ માંગી. આ કઈ માં કેતું નથી કેતું. એટલે અમારે છે તમારે નથી ને તમારે છે એવું અમારે કરવું નથી. કરવું નથી બરાબર છે હા, આવું બધું ધીરે આમ જ્યાં પૂગે હા, હા. પણ આ મંદિર જ્યાં ઉર્જા છે વર્ષો પહેલા પૂર્વ જન્મથી જ્યાં ધૂપ દીવા ચાલે એકદમ તપોબળી છે એનો માધ્યમ ઘટી ગયો નવી ડેરી કરે ને ત્યાં એક એની પોતાની રીતે દુનિયા સક્ષમ વધારે થાય હા. અને એ ઉપાડી દે ઉપાડી આવક દે. માહોલ- થઈ જાય આવકનો સ્ત્રોત થઈ આવકનું ગયો. જાય બરાબર ધર્મના નામે ધંધા ચાલુ કરી દઈએ એટલે આ મંદિરના ફંડ ફળ હમણાં કે આ બાજુ કહેતા હતા કે કેટલા પૈસા નીકળ્યા બરાબર એ ભગવાને ઢીગલો કર્યો કે માણસ મીકાય છે ભગવાન માણસ જ મૂકે. માણસ ભગવાન મૂકે. ભગવાન તો ક્યાંથી મૂકે? તો એ ભગવાન પૈસા પાછા માણસમાં જ જવા જોઈએ કે નહીં નથી જતા. ભલે ને મોટા માણસના પૈસા નાનામાં જાય નાના ને મોટામાં જાય પણ ઈ જવા જોઈએ. ધર્મનો પૈસો ધૂપનો અને ભગવાનના શરણોમાં મૂકો એ પૈસો તો બીજે જ ના જાય ના જાય. તો પણ અને ઈ ભગવાન તો કઈ પોટલું ભરવા આવવાનો નથી અહીંયા કે લાવો મારો ભાગ કાઢો. હા પણ એમ કે એને તો એની પાછળ કઈક એનું ક્યાં પછી દુવાલ કરોડ રૂપિયાની આવક છે બરાબર છે. કે એવું શસ્ત્ર કરું કે કોઈ ભૂલે ચૂક્યો અન્ન વિનાનું ભૂખું હોય તો અહીં આવીને જમવાનું એવું ખરું એનું ક્યાંક હોય તો તો એ એ ખૂણે ખાચરી હોય પણ એ કોઈ temporary. ખાસી હોય તો મહેનત જોઈએ અને હા. ઈ પણ કદાચ આ અતિશય સમૃદ્ધિ છે એટલે કોઈને એવું ના હોય જાય હોટલ બનાવી લે એટલે 10,000 ભાડું કરી દે પણ હવે આમાં નાના માણસ કૂટાઈ જાય ખૂટાઈ જાય. કોઈ સારો આહીરો ની જડે કે સારી જગ્યા ઉપર જવા લીધે એ બિચારા પરિભ્રમણ કર્યા કરીએ સારી જગ્યા સારું માણસ નહીં કરે એ સારું સાચું. અને સારી જગ્યા કમાવાની છે હમ. અને બધે સારી પોસ્ટ મળે એમ છે હા. ત્યાં ધનવાળા રહે હા. અને જ્યાં હાવ
વિશાળ જમી કાંઈ કે રાત ના નીકળે અહીંયા આપણા જેવા રહેવા વારો આવી છે એવું મને થાય. એવું દેખાય દેખાય એવું તમને આ તો કદાચ એમાં અટાણે જો કે થાય જ છે એવું, એમાં કઈ નવું નથી, તમને દેખાય છે એટલે અટાણે હકીકત એવી જ છે, ઘટના ઘટે જ છે, ઝીણો ઝીણો જ રહેવાનો છે ને જાડો જાડો જ રહેવાનો છે. ને મંદિરો હું તમને કહું પાડી નાખે તો શું ફાયદો રહેવા દે તો શું નુકસાન. માણસ પોતાની આસ્થા લઈને જાય મંદિરે, પોતાનું ભલે દુઃખ હું લઈને તમને જાય. 5 જણાને કદાચ ધારો કે વિશ્વાસ હોય તો વધારે ફાયદો કરતો 5 ને ના થતો હોય, ના થતું. પણ મંદિર છે એમાં જે તે દેવ હોય હા. એમ નહીં કે આ કા દેવ, એમાં એવું ખરું કે આ દેવને નમેથી બહુ ફાયદો નથી, ઓલું સવારે ખજાનો ભરી દે ના, એવું કે એવું તમે એવું જોયું? ના એવું ક્યાંય નથી. હે? દેવ બધા ભગવાન બધા હરખા. આ તો જે ઈતબાર છે ને જે દીપક લગાવે ને જે કર્મકાંડ કરતો ભલે ને કરે શું ફેર પડે. ભલે ને કરે એમાં વિઘન નહીં નાખવાનું, કરતું હોય એને કરવા દેવાનું, એની રીતે કરવા પણ એમને દેવાનું. તમે ગીતાજીને માનતા હો, મને ગીતાજી નહીં, મારા ઈષ્ટદેવ જે હોય અમે કોઈ પણ આપણા માનતા હોય તો એને એ બધું મથલતા પુસ્તકમાંથી જ વિભાગ છે ને. છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ કઈ દે બધા દેવ આવી જાય બરાબર. આવી જાય એમાં તો બધું પરમાત્માનું ઓલું આવી એટલે જાય. હવે આમાં તો હવે થોડીક ધર્મની ભગવાનની મંદિરની વાત કરી તો ભાઈ એક ખાલી સાદું સિમ્પલ કે માણસ કઈને કહેવાય? માણસ તો ભાઈ બધા માનવ હોય બરાબર. માણસ બધા મનખાદે તરીકે યોનિમાં અવતાર લઈને આવ્યા, પણ હવે માણસની રીતે રહેતો હોય, બધા ધર્મને નજીક હોય, કોઈનું ખરાબ થતું એમાં હટી જાય, એમાં આગળ ના વધે બરાબર. અને કોઈ પણ માણસને માણસની જરૂર પડતી હોય ત્યાં જાય ને એને મદદ કરે, ભલે બીજું કંઈ નહીં પણ વાતું સીતું રાત બીજું ત્રીજું કંઈ આશ્વાસન આપે એટલે માણસનું બિચારું દુઃખ હળવું થઈ ગયું. મેન તો કોઈ કાયમે ઉછીને પૈસા ખજાનો કોઈ ના ભરતી ના ભરતી, પણ એને એમ થાય કે આ બે ભાઈઓને થોડુંક આ છે તો કરે કાકા આ તો આ પરંપરા થતું આવું રખાય નહીં તો હાલે, કેમ એવા વિચારથી લઈએ તો એને થોડુંક આશ્વાસન મળે. માણસની વ્યાખ્યા એ તમારા મત અને પ્રમાણે. નહીં બીજું એનું કારણ છે જન્મ લીધો ત્યાંથી દુઃખ તો ફેરવું આવ્યું માંથી લખાઈ ને જાય જે એમ છે નહીં. ભગવાનનું થાય. બધે માથે આપણા માથે વધારે આવતો ઓલા માથે પણ આવતું જોઈએ આવતું જોઈએ. એ દુઃખને પાછળ જો વધારો કરો તો નુકસાની જબરી આવે. દુઃખને નજીકથી કંઈક કોઈ સારો માણસ હોય ને કાપી દુઃખને કટિંગ કરીને ઓલું કરી નાખે તો એ લોકો એમાં સુધારો થાય એટલે મોટે ભાગે ફાયદો થાય મને જોઈએ એમાં. હા એ તો બરાબર, આ વાત તમારી આ રેડી. હા કે એને થોડોક એમાં સુધારો કરે તો કંઈક ફાયદો નહીં એટલે બધે એના નજીક માણસ હોય ને હા. તો આપણા જેવા બધે સરકાર જાય તો કે આ લોકો ઓળખતા પછી એના કોઈ ભાંડેલું છે આ છે બીજા હગાવાળા મિત્ર કે ભાઈ તમે આવું કેવું બધી હોય આ ન કરે ને હવે આમાં તો હાલ્યા રાખે થોડુંક સહન કરી જવાય એવું કંઈક આશ્વાસન આપે ને થોડુંક એના ભાગમાં હોય તો બાકી નકર હું કઈ આ મૃત્યુ આવી ગયું તો આપણે રોકી ના શકીએ, ના રોકાય, પણ એવી વસ્તુની જરૂર છે એવા માણસો ઘટે. માણસો છે ને એકદમ સ્વાર્થી થઈ ગયા, પોતાનું હાવ સાદી ભાષામાં કહેવાય ને ઓલું લાગે કે ગંગાજી અમારા ઘેર ને ગટર તમારા ઘેર, અમારા ઘેર ગટર ન હોય, અમારે ગંગાજીમાં અમારા છોકરા સ્નાન કરે સલાસ કરે તો અમને સારું લાગે. એવું આવી આ એક માણસની તમને કહું અધિકાર તો બધેને મનખાદેને જીવવાનો જ છે. સંપત્તિ હરખી ના હોય, વિચારધારા હરખા ના હોય, ભણેલ હરખા ના હોય, ભક્તિને મારી ગઈ ભગવાને મનખાદે તો બનાવ્યો પછી હવે એમાં બધા જો હરખા થઈ જાય તો હું તમને કહું તમારા પાસે રહેતા હોય બધા 20 માળના બંગલા હોય બધા હરખા હોય તમારા મકાનની કિંમત ના થાય, પણ તમારા બંગલા પાસે મારું નરિયાવાળું મકાન નથી નબળો જઈને હબરાની કિંમત થાય, નબળો હોય તો નબરાની કિંમત થાય. એ રીતે આમાં કંઈક કોઈનું થાય પણ એ તો હવે આમાં કઈ થોડીક માણા આમ એકદમ અહમ વાળું ને ઓલું થઈ ગયું છે. પેલા આપણા વડવા છે ને એ થોડુંક આપણું ભાંડેલું દુઃખી હોય તો એટલે બહુ આગળ લેતું, વાયુ કરી દઈએ, મકાન બનાવી દઈએ, કોઈના વિયાવસ ભણતા હોય તો મદદ કરે, કોઈ એવી બધી. હવે એ અત્યારે કઈ બહુ તમારે રીતે મજબૂરી રીતે ભોગવવાની સહિત જલસો કરવાનો આવું બધું થઈ ગયું. આમ કઈ અટાણે જે માણસ એ પ્રમાણે નકર આપણું ભાંડેલું બેન હોય કે ભાઈ હોય, આપણે બધા એક જ માં હોય એક જ બાપ હોય તો એમાં કોકના એવા વાતે લખાવીને આવે તો દુઃખ પડે, કોઈક શું દુઃખ પડે ને તો એને દુઃખમાં બારો કાઢવાનું કરે. હવે એ વસ્તુની જરૂર છે તો એ વસ્તુ વહી ગઈ મને એવું જોઈએ એમાં. રેડી. તો હવે થોડુંક બધી વાતો કરી તમારા મિત્રોની થોડીક ફરમાઈશ ઉપર એકાદ હિન્દી ગીત જે કે ટૂંકમાં જરા કામ ક્રોસમાં હમ એકાદ લલકા જ રામજીભાઈની ફરમાઈશ ઉપર. નહીં હિન્દી ગીતમાં શું છે છેલ્લે આપણે ઉતાર ઓલું થઈ જાય આપણે એક એવું કંઈક મીઠું મધુરું કંઈક બે હાથી ભલે જે કઈ પણ તમે હાથી ઓલું શું છે ખબર છેલ્લે મસ્તીમાં આવી જાય
કઈ વાંધો નહીં, અમે મજા કરવા આવ્યા, અમે ટૂંકમાં આમાં હરખ લઈને આવ્યા, તમને જે કઈ આવડતું હોય તમારી રીતે આ જવા દો. એટલે આપણે એવું આમ ભગવાનના વિશે લાગુ પડે એવું કીર્તન ગાય. આથી એકાદું એ નહીં રે જમુ રે મોરી માઈ અબ મે નારે જમુ મોરી માઈ મેં તટ જમુના પાન કરત હે दो जल भरने कुआए ए मैया पकड़ मेरी सीने रही बोसरी ए हजी कृष्ण रुवत घेर आई अब मैं नारे जमू मोरी माई आवा બધા ભગવાનના કીર્તન વિચાસ વાળા હોય બરાબર. એકાદું સુફી કોઈ આવડતું હોય તો સુફી આવડતું હોય તો એવું હાલે, એવું નથી એમ નહીં. આપણે સુફી ભલે હિન્દી ગીત ની સુફી ગઝલ કે કોઈ એવું ના એવું આપણે અભ્યાસ નથી, પણ હવે આમાં શું છે કે એના સુર થી મજા આવે. આમ ઘણા ઘણા ગાતા જૂઠ બોલે કૌવા કાઠે કાલે કૌવે સે ડરિયો મેં માયકે એવા કિશોર કુમાર બધા ગાતા. પછી ઓલું ગાતા ખાઈ કે પાન બનારસ વાળા, અમદાવાદ નો રિક્ષા વાળો, અને એક ઓલું ગાણું બહુ મજાનું ગાતો સલ સલ મેરે સાથી હો મેરે સાથી સલ સલ ખટારાથી સલિયા થકા માર બંદર હે મોટરા એવું બધું આમ થોડું થોડું ભૂલ ચૂક સાચી કહેવત છે ને કાલા વાલા ભગવાન ને વાલા, કાલા વાલા પણ ભગવાન ને વાલા. પણ એમને હવે આ બધી ભાષા બધી માણસ ને હરખ હોય ને બધું ના આવડતું, પણ એ મન ને રાજી થઈ જાય તો ભગવાન ને રાજી. હવે કઈક દ્વારકા વિશે બે શબ્દ તમે બોલો. તમે મોટા ભાઈ દ્વારકા ના વિશે તમને વધારે લાગણી છે, એમાં તમે મને કહ્યું. પછી એટલા તમે ભણાય અને જે તે પણ આજે એગ્રો હલાવશો ને તમે આ જૂના તબલા પેટી અને હજી આ લાલકી જેમાં એવો તમને રસ તો મેં આજ જોયા. નકરી માણસને અમારું બોલ્યું, અમારું વગાડ્યું, અમારું કંઈ એને ના બરાબર લાગે, અને તમે એ વાતને એકદમ નજીક લેવા તો કંઈક તમારા ભાગ્યમાં હોય તો. નકર અત્યારે આ થોડોક ભાગ્ય ખરા ને થોડોક રસ ને થોડોક વિષય અને થોડોક આ વડીલો ને બધાને આશીર્વાદ. શરૂઆત કઈ રીતે મંડળીમાં ના ત્યાં જતા હોય એટલે થોડોક ભાઈ કે નહીં તને આ લાગુ પડે છે ને. શરૂઆતમાં બેહવા જતો જાંજ વગાડતા હજી આવડતી નથી. એ બધી વાત છે, પણ તમે તમારા ધંધા તમારો લફો જે તે કમાતા હોય 500,000 જે તે, પણ તમે 8-10 કલાક એની નિમિત્ત બનીને જાવશો એ અત્યારે કઈ બહુ અમારા જેવા ખેડૂત માણસનું કામ છે કે આનો કોઈ ટાઈમ તમે બધા નથી કરતા ટાઈમ ઉપર હાલો ઈ બીજે ટાઈમ કાઢી નાખે. પણ આ એક ધર્મનું કાર્ય આ ભગવાન ખુદ જો ગાયું સારી હોય તો આપણે એથી વિશાળ નથી. તો બહુ કહેવાય. મેં પહેલી વાર તમે મુલાકાત લીધી અને આપણે બધા જાતા હોય તો એ ખાલી હાયા કરે મને મજા આવે, પણ અંતરથી બહુ કઈ ગમતું ના હોય. એનું ખોરાક હોય ને એ ખોરાક મળે તે રાજી થાય. એ ખોરાક આપણા પાસે નથી. આમાં મજા આવી ને આજ મજા આવી ને. હા બહુ સરસ. તો હવે આ વાત વિરામ આપી અને જય દ્વારકાધીશ. તો આ અત્યારે જોઈ બધા વિડીયો એને ખાલી એટલું કહી દઈએ થોડુંક લાઈક કરે અને બધાને મોકલે. હા એ તો ભાઈ આ અમે જૂની જે વાત કરી છે એને નજીક હોય અને અનુકૂળ આવે તો સાંભળજો, આનંદ કરજો. અને એ છતાં કોઈને સાંભળવા ન ગમતું હોય તો અમને કઈ દુઃખ નથી. બરાબર. અમે જે અમને નહીં જે આ પોઈન્ટ વિકાસ છે જે બધા ધર્મના એને નજીક લેજો. અમારો કઈ સૂર કે સ્વાદ કે અમે કોઈ મહાન નથી. અમે ખેતી કરતા માણસ જરા વળી સામે થોડુંક એમ થાય કે આ ઘડીક આવી વાતો કરી, બાકી તો હાઇજેનિક તો બધા માટે સહી તો છે. એટલે આવી વાત લઈને કોઈ પણ માણસ ને થોડીક લગતો હોય તો વાત છે, ફરજિયાત નથી. આ તો આમ જોઈને કહી ભાઈ આ તમે સાંભળશો તો જ થાય ને, નકે અમારી આ આવક બંધ થઈ જાય. ને તમને ગમતું હોય એને એમ થાય કે આ માણસો આ સારું કરે છે, આજે આવું ગાય છે ને આને થોડોક પકડી રાખ્યું પાછું પકડીને. અત્યારે આ યુગમાં હવે જૂની વસ્તુ તો બધી આપણે વડવા ઘંટી થી દહીંનું દરતાની વાત કરો તો કોઈ મસ્તી કરે. મેં ખુદ ઘંટી આપેલ છે.
હા. આ વડીમાં પેલી ઘંટી આગતો પછી થાળું હોય હા. એમાંથી લોટની સફાઈ કરી ટોપિયામાં નાખે તો પછી બીજા ઘંટી હજી ક્યાંક જોવા જડે થારા ના જડે મેં જોયેલ છે જો નહીં મેં હાકેલી છે. તમે આકેલી પણ અત્યારે નવી પેઢીની વાત પછી કરું આમ કોઈ જોવા ના જડે શું છે એક જણાથી હામટો પરિવાર હોય ને તો દહીંનું ના ખૂટે હા. પછી વડીલ ઉઠાડે પછી એમાં આપણે જ્યાં કામ થાય તો થપાટ મારે ઝોલા આવતા. ઓલો મોટો 2 જણા હાકી એ વાત તો મેં ઘણી વાર અમારા વડીલ એમ વાત કરતા હોય કે દેણું કરતા થતા ઝોલા ખાતા હોય પછી ઠપકા જડતા એમાં પાછું ઈ થાળું મીડિયમમાં ઓવર હોય ને ભરાઈ જાય એટલે એક ઠેકાણે એવી જગ્યા હોય ખાલું કરી એટલે 10-15 માણસનું 2-4 ભાઈ ભેરા હોય તો કુટુંબ હોય તો એના 2-3 ટકનું દહીંનું તેલ બાજરો ઘણો જોઈએ. ઘણો જોઈએ. આપણે આ ઘંટીમાં જો વાર લાગે તો ખેંચવાનો. આવી બધી વાત કરી ના બહુ ચોક્કસ સરસ મજા આવી અને તો ખૂબ ખૂબ આભાર તમારો. આ વડીલોની વાતો સંઘર્ષ કહાની જીવન કહાનીઓ અને જૂનો આવી બધી કહાનીઓ જાણવા માણવાને જોવા સબસ્ક્રાઇબ કરો આપણા અલગારને લાઈક કરો અને શેર કરો. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.